ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે ઇફીમાં 2 કે 3 દિવસ પહેલાં એક ફિલ્મનો શો હતો. ઇટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ. અને એ ફિલ્મમાં કંઈક એવું થયું કે ટિકિટ જેણે બુક કરી હતી એ ફિલ્મની હાઈપ એટલી હતી. એ ઈરાનિયન ફિલ્મ મેકર જફર પનાહીની ફિલ્મ છે અને કાનમાં એને પામડોર એવોર્ડ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 2025માં એ જીતેલી છે ફિલ્મ. તો હાઈપ એટલી હતી કે જેણે બુક કર્યું હતું ને એને પણ અંદર એન્ટ્રી ન મળી. એની કારણે હોબાળો થયો હતો ઇફીમાં. અને આજે બીજી વખત એ ફિલ્મનો શો, આજે સ્પેશિયલ શો આઈનોક્સમાં પહેલાં સ્ક્રીનમાં, આજે પહેલું સ્ક્રીન સૌથી મોટું છે આઈનોક્સનું, તો ત્યાં આજે સ્ક્રીનિંગ થયું હતું. ફિલ્મની વાર્તા એવી છે કે એક વ્યક્તિ એમની દીકરી અને વાઈફ સાથે કારમાં રાતના જઈ રહ્યા છે અને ભૂલથી, ઇટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ, ભૂલથી એક કૂતરા સાથે કૂતરાને હિટ કરે છે અને પછી ગાડી એક જગ્યાએ બંધ થઈ જાય છે. આ સ્પોઇલર નથી. ગાડી એક જગ્યાએ બંધ થઈ જાય છે અને એ ગેરેજમાં વાહિદ નામની એક વ્યક્તિની મદદ માંગે છે કે ભાઈ ગેરેજમાં વાહિદ હેલ્પ કરે છે. ને વાહિદને પછી એના મમ્મી સાથે કંઈક વાત કરે છે ને કંઈક ખબર પડે છે કે આ તો આ જે વ્યક્તિ જે ગાડી ચલાવી રહ્યો છે ને એનો પ્રોસ્થેટિક પગ છે, એના પગનો અવાજ આવે છે કેમ કે એક પગ ખોટો છે. તો વાહિદને યાદ આવે છે કે ઈરાનિયન પ્રિઝન જેલમાં જ્યારે હું હતું એની આંખ તો બંધ રાખી હતી, એ લોકોને પકડ્યા હતા ત્યારે આવો જ અવાજ આવતો હતો. તો વાહિદ છે ને એની બીજે દિવસે સવારે એને બેભાન કરી નાખે છે અને પકડે છે. પણ વાહિદ હવે શ્યોર નથી કે વ્યક્તિ ઈ જ છે, કેમ કે જોયો તો છે નહીં, એને પગનો અવાજ ખબર છે. એટલે પછી એ બીજી વ્યક્તિને પૂછે છે અને પછી ફિલ્મની શરૂઆત થાય છે. એને બેભાન છે, એ સૂતો છે એની વેનમાં, વાહિદની, પેલો વ્યક્તિ જેણે એક્સિડન્ટ કર્યું છે કૂતરાનું, અને ફિલ્મની શરૂઆત થાય છે. વાર્તા બહુ સરસ છે. મૂળ વાત એ છે કે તમે તમારા ભૂતકાળને જો તમે ન ઈચ્છો ને તો તમે નથી જ ભૂલી શકવાના. જે ખરાબ ભૂતકાળ છે એ વ્યક્તિ એટલે પછી બદલો, ફિલ્મમાં એવું કંઈક મને આજે પ્રતીત થયું લાગ્યું કે બદલો એ બહુ સેકન્ડરી થઈ જાય કે બદલો તમે લ્યો કે ન લ્યો, પણ જો તમારા મનમાંથી એ નહીં નીકળે, માફ નહીં કરો અથવા તમે ભૂલશો નહીં, માફ કરવું બહુ મોટી ઘટના છે, તો કદાચ એ વસ્તુ પૂરી નહીં થાય. પર્શિયન અને અઝરબૈજાની આ બે ભાષાનો ફિલ્મમાં ઉપયોગ થયો છે. ઈરાનિયન ફિલ્મ મેકર છે જફર પનાહી. ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે. મૂવી ઉપર કે આઈ થિંક ક્યાંય પણ જોવા મળે તો ખાસ જોજો.